તો મેઘરાજાના સાંબેલાધાર રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ। બંગાળની ખાડીમાં કાલે સર્જાઈ શકે છે મજબૂત લો પ્રેશર। મંગળવારથી મેઘરાજા ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ। મંગળવારથી સાર્વત્રિક વરસાદના એંધાણ છે। ગુજરાત સુધી લંબાઈ શકે છે આ લો પ્રેશરનો ટ્રફ। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં 17 જુલાઈ બાદ બેક ટુ બેક 4 સિસ્ટમની સંભાવના। એકાદ દિવસમાં ગુજરાત પર ચોમાસાની ધરી આવી શકે છે। વધુ માહિતી મેળવીશું। અમારી સાથે સહયોગી લખમણ બટાર પણ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। લખમણ, જે રીતની આગાહી આવી છે સામે 4 જેટલી સિસ્ટમ સક્રિય થવાની પણ અહીંયા વાત સામે આવી શકે છે। ગુજરાતમાં કેવો વરસાદ જોવા મળશે? જી બિલકુલ હેતવી, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં વરસાદ તો થઈ રહ્યો છે પણ છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે। મતલબ ખંડ ખંડ વૃષ્ટિ થઈ રહી છે। સાર્વત્રિક વરસાદની રાહ લાંબા સમયથી ખેડૂતો જોઈ રહ્યા છે અને હવે એ સમય કદાચ આવી ગયો છે। આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સર્જાવાની શક્યતા જોવાઈ રહી છે અને જો આ મજબૂત લો પ્રેશર સર્જાશે તો તેનો ટ્રફ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત સુધી લંબાશે અને તેના કારણે થઈને ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત આમ આખા રાજ્યમાં સારા વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે। માત્ર એટલું જ નહીં કે બંગાળની ખાડીનો ટ્રફ અહીંયા સુધી પહોંચ્યો, પરંતુ આ દરમિયાન ગુજરાતમાં પણ અરબ સાગર સહિત રાજ્યમાં 4 સિસ્ટમો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની સંભાવના જોવામાં આવી રહી છે। સાથે જ હાલમાં જે હવામાન વિભાગનું લેટેસ્ટ બુલેટિન છે એ પ્રમાણે ચોમાસાની ધરી છે ફરીથી એક વખત દક્ષિણ તરફ સરકવાનું શરૂ થયું છે અને એવી અટકળો મતલબ સંભાવનાઓ છે કે આવતીકાલ સાંજ સુધીમાં ચોમાસાની ધરી પણ ગુજરાત પર આવી જશે અને તેના કારણે થઈને ગુજરાતમાં સાંબેલાધાર વરસાદના સંકેતો જોવામાં આવી રહ્યા છે। હેતવી, બિલકુલ લખમણ, આભાર માહિતી બદલ। 17 થી 24 જુલાઈ અનરાધાર વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપી છે। બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે। કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। આ બેલ્ટ જે છે બંગાળ ઉપસાગરમાંથી અને અરબ સાગરનો ભારે ભેજ લઈને વહન આવતું હોય, 500 કિલોમીટરના અંતરે શોભી જતું હોય, પુનઃ 500 કિલોમીટર અંતરે જતું હોય, આવો મધ્ય બેલ્ટ બનતો નથી અને જેના કારણે આ વરસાદ ખંડ ખંડ થાય છે અને ઢગવાદળો પણ બનતા નથી, જેના કારણે આ વરસાદ જે છે એ ખંડીય પ્રકારે રહે છે। તારીખ 17 થી 19માં બંગાળ ઉપસાગરનું જે વહન આવવાનું છે તે વહનના કારણે મધ્યપ્રદેશ સુધી તેની અસર થવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં 300 મિલીમીટર કે વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। દેશના જે પશ્ચિમ ભાગો છે એ 18 થી 25માં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે, જેમાં આપણે જોઈ ગયા કે બંગાળ ઉપસાગરના કારણે 17મી તારીખે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થશે। લા નીનોની અસર હોય તો ટ્રેડ પવનો વેપાર વાયુ આપણા ત્યાં સારા આવે, જેથી આફ્રિકાના પૂર્વ ભાગથી લઈને ભારતના ભાગોમાં સારો વરસાદ થાય, લંકાથી ભારે સારો વરસાદ થાય। પરંતુ આ વખતે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ તટસ્થ છે, દક્ષિણ ગોળાર્ધની પરિસ્થિતિ પોષક નથી, આઈઓડી જે છે એ પણ તટસ્થ છે, એટમોસ્ફિયરિક વેવ કમજોર છે અને આવી સ્થિતિમાં ક્યારે લા નીનો બનશે તેની અસમંજસ છે। જો ક્વચિત ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં બને તો આ અરસામાં વેપાર જોરના કારણે વરસાદ કદાચ વધી શકે તો ઋતુ પરિવર્તન જેવું થાય અને આ સ્થિતિ ના બને તો દેશના ઘણા ભાગોમાં કમજોર ચોમાસું રહી શકે એવું અનુમાન લગાવી શકાય। એવું કહેવાય છે ગુજરાત હેરી કેટરપિલર નામની જીવાત એટલે કાચરા પડે તો 27 દિવસ સુધી વરસાદ થતો નથી અને આવી જીવાત કાચરા નામની જીવાતનો હજુ કંઈ વરસાદ જોવા મળે નથી, પરંતુ ખાસ કરીને મોન્સૂન ધરી જ્યારે ચોમાસું બ્રેક થવાનું હોય ત્યારે ઉત્તરીય પૂર્વીય ભાગમાં સરકી જતી હોય છે અને મોન્સૂન ધરી આપણા મધ્ય ભાગ સુધીમાં આવતી નથી, જેથી ચોમાસું બ્રેક થતો હોય છે। 17 થી 24માં વરસાદ થવાનો છે, તેમાંથી 19 થી 24માં પુષ્ય નક્ષત્રનો વરસાદ થવાનો છે। ત્યાંનું પાણી કૃષિ પાકો માટે સારું રહે, પણ આમ છતાં જે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે રોગ જીવાત વધી રહ્યા છે ત્યાંના પાક સંરક્ષણના પગલાં લેવા તો યોગ્ય રહે। જી।
અને હવે વાત કરીશું શાકભાજીમાં થયેલા ભાવ વધારાની. રાજકોટમાં શાકભાજીના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે. લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. કોથમરીના પ્રતિ કિલોના ભાવ 150 થી 200 રૂપિયા થયા છે, જે પહેલા 80 થી 100 રૂપિયા હતા. ગુવારનો પ્રતિ કિલોનો ભાવ 130 થી 150 રૂપિયા થયો, જે પહેલા 70 થી 80 રૂપિયા હતો. ફુલાવરનો પ્રતિ કિલોનો ભાવ 130 થી 150 રૂપિયા પહોંચ્યો, જે પહેલા 80 થી 100 ની વચ્ચે હતો. ટામેટાનો પ્રતિ કિલોનો ભાવ 100 થી 120 રૂપિયા થયો છે, જે 12 દિવસ પહેલા 60 થી 70 રૂપિયા હતો. કોબીજનો ભાવ પણ પ્રતિ કિલો 40 થી 50 રૂપિયાનો વધારો તેમાં જોવા મળી રહ્યો છે. દરેક શાકભાજીના ભાવ એટલા બધા વધી ગયા છે અને માર્કેટ ઉપર કોઈ જાતનો અંકુશ છે નહીં. હવે જીવન જરૂરિયાતની વસ્તુ છે એટલે લીધા વિના ચાલે નહીં, પણ શું કરવું, ન છૂટકે 500 લેતા હોય તો 250 લઈને ચલાવી લેવું પડે છે. ચોમાસાને કારણે શાકભાજીના ભાવ ખૂબ વધી ગયા છે. બધું શાકભાજી લગભગ 100 રૂપિયા કિલો થઈ ગયું છે. ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે આના લીધે. રાજકોટમાં શાકભાજીના ભાવ છે તે આસમાને પહોંચ્યા છે. મોટાભાગના શાકભાજીના ભાવ છે તે 100 રૂપિયા અને જે કિલો છે તે પાર પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે દૂધી છે તે દૂધી હોય, ગલકા હોય, ફ્લાવર હોય, ટમેટા હોય કે અન્ય કોઈ શાકભાજી હોય, તેમના ભાવ જે છે એ અત્યારે 100 રૂપિયાને પાર પહોંચ્યા છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અલગ અલગ શાકભાજી છે, જેમાં ખાસ કરીને ફ્લાવર છે. ફ્લાવરના જે ભાવ છે તે પણ અત્યારે જે છે 120 થી 150 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે. તો ટમેટાના ભાવ પણ જે છે 100 થી 120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે. આમ વાત કરવા જઈએ તો વિવિધ શાકભાજી છે કે જેમના ભાવ અત્યારે જે છે પ્રતિ કિલોના 100 રૂપિયા અને પાર પહોંચ્યા છે. ટમેટાની બજાર પણ હમણાં 8-10 દિવસમાં 30-40 રૂપિયાનો ઉછાળો આવ્યો અને ફુલાવર પર અત્યારે નાસિક બાજુ આવે એ પણ અત્યારે મોંઘું 100 થી માંડીને 150 સુધીનો કિલો છે. અને ખાસ કરીને મેથી પાલક, મેથી છે, કોથમરી છે, એમાં પણ 150-200 નું કિલો મેથી પણ અત્યારે 30-40 રૂપિયાની કિલો, 30-40 નું પૂરીઓ અત્યારે મળી રહ્યું છે. રાજકોટમાં જે શાકભાજીનો ભાવ છે તેમાં ધરખમ ઉછાળો આવ્યો છે. ખાસ કરીને છેલ્લા થોડા દિવસથી ભારે બફારાનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને જે છે ગરમીનું પ્રમાણ પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. તેમની સીધી અસર શાકભાજીના ભાવ પણ જોવા મળી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલની વચ્ચે ભાગડાવડા વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. ભાગડાવડા વિસ્તારમાં વરસાદની સાથે પવન ફૂંકાતા વર્ષો જૂનું મહાકાય વૃક્ષ મૂળથી ઉખડી ધરાશાયી થયું. આ વૃક્ષ રસ્તાની બાજુમાં જ આવેલા ઘર ઉપર પડ્યું. ઘરના છતના પતરા પણ તૂટી ગયા. જોકે સદનસીબે ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી. તો પાટણમાં મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કઈક જગ્યા પર આફતનો વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યાં રાજકોટના ધોરાજી તાલુકાના છત્રાસા ગામે વરસાદથી હાલત કફોડી બની રહી છે. છત્રાસા ગામે પડેલા 7 થી 8 ઇંચ વરસાદમાં ખેડૂતોનું વાવેતર સદંતર ધોવાઈ ચૂક્યું છે. કપાસ, એરંડા, મગફળી જેવા પાકો ધોવાઈ જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. અંદાજે 600 થી 700 વીઘા જમીનમાં ધોવાણ થતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. સાથે જ ગામના રસ્તાનું ધોવાણ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને ગામમાં સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ જતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. છત્રાસા ગામનો કોઝવે ધોવાઈ જતા ગામ લોકો જોખમી મુસાફરી કરવા મજબૂર થયા છે. જેને લઈને ગામ લોકોની માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે, સાથે જ ખેતીમાં થયેલી નુકસાનીનો સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે. ત્યારે તંત્ર ગામ લોકોની મુશ્કેલીનો ક્યારે અંત લઈ આવે છે તે જોવાનું રહેશે. 1.5 કલાકની અંદર જે 7 થી 8 ઇંચ જેવો વરસાદ પડ્યો એને કારણે બધા ખેતરો ધોવાઈ ગયા છે અને તમામ માટી અને પાક પણ નિષ્ફળ ગયો. જે વાવેતર કરેલું હતું કપાસનું, સોયાબીન, મગફળી જેવા વાવેતરો બધા સંપૂર્ણપણે નિષ્ફળ ગયા, ધોવાઈ. રસ્તા પણ ખરાબ છે, કોઝવે, પારા બધું તૂટી ગયું. અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે સર્વે કરે તંત્ર દ્વારા, જે તે સંબંધિત અધિકારીઓ, અને આનું જે કાંઈ વળતર છે એ ખેડૂતોને ચૂકવે. ડુંગરી, ઝાપોદર, નરડી, માણાવદર, બાટવા, ત્યાંનું બધું છત્રાસાનું હટાણું છે. તો આ રોડ અત્યારે 1.5 મહિનાથી બંધ છે. પાણી 7-8 ઇંચ વરસાદ થઈ ગયો એટલે આખો રોડ ધોવાઈ ગયો છે. ખેતરું અમારા ધોવાઈ ગયા છે અને જમીન ધોવાઈ ગઈ છે. અમારા આવડું નાલું ધોવાઈ ગયું છે. એક ભમરિયા પાસે રસ્તો છે એ ધોવાઈ ગયો છે. જે રીતે મેઘરાજાએ મહેર કરી હતી, જે તોફાની બેટિંગ કરી હતી, એને વાત કરી કે સૌરાષ્ટ્ર અંદરમાં જે રીતે વરસાદ વરસ્યો હતો
ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ થતો, નદી નાળાઓ તે અત્યારે ઓવરફ્લો થઈ ગયા. તેની વાત કરીએ ધોરાઈ તાલુકાના છત્રાસા ગામના સીધા આપના દ્રશ્યો બતાવ્યું કે આ ચેક ડેમના દ્રશ્ય છે. જે રીતે 7 ઇંચ વરસાદ પડ્યો હતો તેને લઈને ચેક ડેમ છે તેના ઉપરથી પાણી વહેતું હતું અને પાણીના ફોર્સને લઈને તે પુલ છે તે બિસ્માર હાલતમાં પુલનો ધોવાણ થઈ ગયો હતો. આ 10 ગામને જોડતો આ પુલ છે. પુલ અત્યારે બિસ્માર હાલતમાં છે. ખેડૂત પોતાના ખેતરમાં નથી જઈ શકતો. શમશાન જવા માટેનું માત્ર એક પ્રથમ રસ્તો હતો. ત્યાંથી જવા માટે શમશાન જવા માટે લોકોને પરેશાનીનો સામનો કરવો પડશે. હજારો વીઘા ખેતર છે, ખેતર ધોવાણ થઈ ગયો હતો. જે રીતે વરસાદ થયો હતો તેને લઈને પુલને પારાપાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. લોકોને 8 થી 10 કિલોમીટર ફરીને જવા પડશે. લોકોને એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પુલનો સમારકામ કરવામાં આવે તેને લઈને લોકો એવી માંગ કરી રહ્યા છે. મુનાફ બગાલી, ન્યૂઝ ગુજરાતી, છત્રાસા, ધોરાજી. આંગણવાડીમાં ઈદના પાઠ ભણાવતા વિવાદ ઉભો થયો છે. વડોદરાના ડભોઈના કરનાળી આંગણવાડીમાં આ બનાવ સામે આવ્યો છે. અભ્યાસક્રમ ન હોવા છતાં ઈદના પાઠ ભણાવવામાં આવ્યા. બાળકોને માથે રૂમાલ બાંધી નમાઝ પઢાવવામાં આવી. ઈદ ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એમએલએ શૈલેષ મહેતાએ ડીડીઓને સમગ્ર મુદ્દે જાણ કરી છે. અને કુમળી વયના બાળકોને આવી રીતે શીખવાડવાનો પ્રયત્ન થાય જ્યાં એક પણ લઘુમતી કોમનું બાળક નથી એ આંગણવાડીમાં, છતાં આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે અમે આ બાબતનું કલેક્ટરશ્રીને ધ્યાન દોર્યું છે, ડીડીઓને ધ્યાન દોર્યું, અમારા પ્રાંત અધિકારીનું ધ્યાન દોર્યું, શિક્ષણ મંત્રીને પણ વોટ્સઅપ કરીને રાતે જાણ કરી હતી. એમને પણ આ ફોટા મોકલ્યા હતા. કારણ કે આ બહુ ગંભીર બાબત. જામનગરમાં પણ આવો જ બનાવ બન્યો હતો. ત્યાં પણ આંગણવાડીને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. એટલે જે કામ મદ્રેસાઓએ કરવાનું હોય છે એ કામ આંગણવાડીમાં કરવામાં આવી રહ્યું હોય એવું દેખાય છે. એટલે આંગણવાડીઓને મદ્રેસા બનતી અટકાવવી પડે. કરનાલી સનાતન ધર્મની પવિત્ર ભૂમિ છે અને ત્યાં આગળ આવા કૃત્ય કોની રહેવરામાં થાય છે આ બહુ મોટો પ્રશ્ન છે. હું એક જગ્યાની વાત નથી કરતો, જામનગરનો પણ આવો કિસ્સો ગઈકાલનો છે આંગણવાડીના બાળકોને, કે જામનગરના શિક્ષણ અધિકારી આ બાબતે ઉગ્ર પગલાં લે તેવી મારી આપ ખાસ માગણી છે અને ક્યાંય કોઈને પણ બક્ષવામાં ના આવે. મહીસાગરથી વધુ સમાચાર. શિક્ષક અને ટોળા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શિક્ષક અને તોડફોડ કરનાર ટોળા સામે ગુનો નોંધાયો છે. શિક્ષક પર પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તોડફોડ કરનાર ટોળા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. શિક્ષક પર છેડતીના આરોપ પર જે તોડફોડ અહીંયા થઈ હતી, વીરપુરના રણજીતપુરા ગામમાં સરકારી શાળા સહિતના પોલીસની ગાડીના ટોળા દ્વારા કાચ તોડવામાં આવ્યા. શિક્ષકને પણ ગંભીર પ્રકારનો માર મારવામાં આવ્યો. ટોળા સામે રાઇટિંગ સહિત નરાધમ શિક્ષક સામે પોસ્કો એક્ટ હેઠળનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પટેલ એમની તાત્કાલિક ધરપકડ કરી અને વિદ્યાર્થીનીના નિવેદન મુજબ આપણે BNS 75-351-2/3 અને પોક્સો એક્ટ કલમ 12 મુજબ FIR નોંધી છે. તેમજ જે ઈસમો દ્વારા સ્કૂલમાં તોડફોડ કરાઈ છે જે બાબતે પ્રિન્સિપાલના નિવેદન આગળ ફરિયાદ નોંધીને એમને પણ એ આરોપીઓને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનનમાં બ્લાસ્ટ થયું છે, જેમાં 3 લોકોના મોત થયા છે. મૂડીના ભેટ ગામમાં ગેરકાયદે ખનનમાં આ બનાવ બન્યો. ગેસ ગળતર કરતા સમયે બ્લાસ્ટ થતા 3 કામદારોના મોત થયા. મૂડી પોલીસે ગેરકાયદે ખાણ ધરાવતા 4 લોકો સામે ફરિયાદ નોંધી છે. રાજકીય નેતાઓ સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. સુરક્ષાના સાધનો વગર ખનન માટે તેઓને નીચે ઉતારવામાં આવ્યા અને આ બેદરકારી દાખવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. કાર્બોસેલનો કૂવો પૂરી નાખ્યા બાદ ફરી 4 આરોપીઓએ શ્રમિકો પાસે પૂરેલા કૂવાને ખોદાવ્યા હતા. વડોદરાથી વધુ સમાચાર આવી રહ્યા છે. ક્રિકેટ ટીમના પૂર્વ કોચની તબિયત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પૂર્વ કોચ અંશુમન ગાયકવાડની તબિયત ગંભીર છે. ગુરુવા વિસ્તારની હોસ્પિટલમાં તેઓને દાખલ કરાયા છે. કેન્સર જેવી ગંભીર બીમારીથી તેઓ પીડાઈ રહ્યા છે. અંશુમન ગાયકવાડ થોડા સમય પહેલા લંડનમાં તેઓએ સારવાર કરાવી હતી, પરંતુ તબિયત વધુ લથડતા ગુરુવા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં તેઓને સારવાર માટે દાખલ કરાયા છે.